શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરેક વ્યક્તિની પોતાની ઊંઘવાની સ્ટાઇલ હોય છે અને દરેક વ્યક્તિ અલગ અલગ સ્થિતિમાં સૂવે છે, પરંતુ કેટલીક સૂવાની સ્થિતિ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આખો દિવસ કામ કર્યા પછી દરેક વ્યક્તિ રાત્રે શાંતિથી સૂવા માંગે છે, કારણ કે તે આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમને યોગ્ય ઊંઘ ન આવે તો તમને બીજા દિવસે કામ કરવાનું મન થતું નથી અને તેની તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે। ચાલો જાણીએ કે સૂતી વખતે તમારી પોઝિશન શું હોવી જોઈએ, જેથી તમે રાત્રે સારી રીતે સૂઈ શકો। શા માટે સારી ઊંઘ મહત્વપૂર્ણ છે? નિષ્ણાતોના મતે દિવસભર થાક્યા પછી સૂવું એ આપણા સ્વાસ્થ્ય માટે એટલું જ મહત્વનું છે જેટલું ખાવું અને પીવું। દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ। આવી સ્થિતિમાં સૂવાની રીતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી રીતે સૂવાથી શરીરને ઘણું નુકસાન થાય છે। આ સમસ્યાઓમાં ઓર્થોપેડિક અથવા પાચન સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે। આ સિવાય હૃદય સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે। પેટના પર સૂવાથી શું થશે? ઘણા લોકોને પથારીમાં પેટ પર સૂવાની આદત હોય છે। જો તમે પણ આવી રીતે સૂઈ જાઓ છો તો તમારે તમારી સૂવાની સ્ટાઇલ બદલવાની જરૂર છે। પેટ પર સૂવું એ શરીર માટે સારું નથી, જેના કારણે કરોડરજ્જુ યોગ્ય સ્થિતિમાં રહેતી નથી। તે જ સમયે શરીરનું સંપૂર્ણ વજન શરીરની મધ્યમાં રહે છે। પેટ સંબંધિત બીમારીઓ સિવાય આનાથી શરીરના અલગ અલગ ભાગોમાં દુખાવો પણ થઈ શકે છે। ખોટી રીતે સૂવાના ગેરફાયદા। નિષ્ણાતોના મતે ખોટી રીતે સૂવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે। આમાં નબળા પાચનથી લઈને ખભા અને ગરદનમાં દુખાવો વગેરે સમસ્યાઓનો સમાવેશ થાય છે। તેમજ ઊંઘના અભાવને કારણે વ્યક્તિને થાક વગેરે પણ લાગે છે। એક બાજુ એક પાળખે સૂવું કેટલું યોગ્ય છે? હવે સવાલ એ ઊભો થાય છે કે ડાબી બાજુ સૂવું એ શ્રેષ્ઠ સ્થિતિ છે, જે શરીરને ફિટ રાખે છે। તેનાથી પાચન ક્રિયા પણ સુધરે છે। આ ઉપરાંત હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે। સગર્ભા સ્ત્રીઓએ ખાસ કરીને ડાબી બાજુ સૂવું જોઈએ, કારણ કે જમણી બાજુ સૂવાથી લીવર પર વધુ દબાણ આવે છે।